નમસ્કાર, કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અરકંટી અને આ સપ્તાહે આપણે ખાસ જે વાત કરવાના છે નોન એગ્રી કોમોડિટીઝની, કારણ કે ખાસી એવી હલચલ આપણને આ સપ્તાહ દરમિયાન નોન એગ્રી કોમોડિટીઝની અંદર જોવા મળી છે. ચાંદી રેકોર્ડ સ્તર ઉપર આપણે પહોંચતા જોઈ હતી. એક શાનદાર મજબૂતી સાથે ચાંદી આગળ વધી હતી. તો સોનામાં પણ સપ્તાહના અંત સુધીમાં 1 લાખની ઉપરના સ્તર બનતા આપણે જોયા છે. ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડમાં પણ એક મોટો ઉછાળો આપણે આવતા જોયો છે અને આ તમામ કોમોડિટીઝ આપણે ઇન ડિટેલ ચર્ચા કરીશું. આવતા સપ્તાહ માટે કઈ રીતનું આઉટલુક રાખવાનું છે એની પણ આપણે વાત કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે ખાસ જોડાયા છે એબાન્સ હોલ્ડિંગ્સના ચિંતન મહેતા અને ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ચિંતનજી અને ભાવિકજી, આપનું સ્વાગત છે આ ખાસ રજૂઆતની અંદર. અને નોન એગ્રી કોમોડિટીની આપણે આ વાત કરવાના છે કારણ કે આ સપ્તાહ એવું રહ્યું કે ખાસી એવી મુવમેન્ટ આપણને અહીં આગળથી જોવા મળી છે. ચિંતનજી, સોનાથી આપણે અહીં આગળ શરૂઆત કરીશું. સોનામાં આપણે કહી શકીએ કે ઇન કમ્પેરિઝન ટુ ચાંદી એટલી બધી મજબૂતી આપણને નહોતી દેખાય, પણ સપ્તાહના છેલ્લા દિવસે જે રીતે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે જીઓપોલિટિકલ ટેન્શન્સ વધતા દેખાયા, સોનામાં પણ એક મોટો ઉછાળો આવતો જોવા મળ્યો છે. અને એના આગળ પણ આપણે જે રીતે જોઈ રહ્યા હતા કે થોડી ટ્રેડ ડીલ થવાની સંભાવનાઓને આ બધી ઘણી બધી બાબતો હતી જેને સોનાની ઉપર ઇમ્પેક્ટ કર્યું છે. પણ હવે સોનું આપણે આ સપ્તાહના અંતે 1 લાખની ઉપર પહોંચતા જોઈ રહ્યા છે. તો સોનાને કયા ફેક્ટર્સ મજબૂતી આપી રહ્યા છે અને સોના ઉપર તમારી કઈ રીતની આગળ વ્યૂ બની રહ્યો છે? જણાબેન, થેન્ક યુ. ઘણા વખત પછી આપણે કનેક્ટ થયા અને ક્વિકલી અગર તમને કહું તો સોનાનું જે ભાવ છે એ 3-4 ફેક્ટરોથી અફેક્ટ થતું હોય છે. આપણે ઘણીવાર આ વાત પર વાત કરી છે. એક ડી-ડોલરાઇઝેશન, એક છે ત્યાંનું ઇન્ટરેસ્ટ રેટ, એક છે ટેરિફ, અને આ જે ફેક્ટર્સ હોય છે ને જીઓપોલિટિકલ ટેન્શન, આ ફેક્ટરનું જે કોમ્બિનેશન છે એ ગોલ્ડ પ્રાઇસને ઉપર કાં તો નીચે કાં તો હાર્ડ લાઇન પર લઈ જતું હોય છે અને એ જ હેલ્પ કરતું હોય છે ગોલ્ડ અને સિલ્વર રેશિયોનું રાઈટ લેવલ ડિસાઇડ કરવા માટે. તો તમે અગર જેમ વાત કરીએ એમ આખા સપ્તાહ દરમિયાન ગોલ્ડ અને સિલ્વર રેશિયો જે હતો એ મિનિમાઇઝ થતો જતો હતો, કારણ કે વર્લ્ડ ઇઝ ગુડ, ચાઇના જોડે ટ્રેડ સારું ડીલ થતું હતું, ટ્રમ્પની જેમની ડીલ થતી હતી એમ બધાને લાગ્યું કે આખા વર્લ્ડમાં નાવ નોર્મલસી વાપસ રિટર્ન થઈ શકે છે. એટલે જે રેશિયો હતો એ 100થી લઈને તમને નીચેમાં 92-93 જોવા મળ્યો. પણ આજે જેમ જીઓપોલિટિકલ ટેન્શન સવારે અને ત્યાંની મિડનાઇટે જે જોવા મળ્યું અને જે કહેવામાં આવે છે કે ઇઝરાયલે સ્ટ્રાઇક કરી અને ન્યુક્લિયર એનર્જીના જે એમના મેઇન સાયન્ટિસ્ટ છે અને ત્યાંની આખી ટીમ છે એ લોકો બી માર્યા ગયા, એના જે ન્યૂઝ આવી રહ્યા છે. અને બીજું એક આવી રહ્યું છે કે યુએસએ એમને નથી કીધું અને તો બી ઇઝરાયલે પોતાના શું મોટો એમણે ડિસાઇડ કર્યું છે. હવે આના બી ડીપ રિપરકેશન છે, એ આપણે એના પર પાછી વાત કરીએ. પણ જે જીઓપોલિટિકલ ટેન્શન છે એના લીધે ગોલ્ડમાં આપણે અત્યારે તેજી આવતા જોઈ. અને ઓબ્વિયસલી ચાંદી એ ઇન્ડસ્ટ્રીયલ મેટલનો બી પાર્ટ છે. તો જ્યારે જીઓપોલિટિકલ ટેન્શન આવશે, અનસર્ટેનિટી આવશે, તો ગોલ્ડ સૌથી વધારે ભાગશે, નહીં કે ચાંદી. હવે આપણે જોઈએ કે ડી-ડોલરાઇઝેશન અગર આપણે વાત કરીએ તો આપણે હમણાં જ 2 દિવસ પહેલા આપણે યુરોપિયન સેન્ટ્રલ બેંકને સાંભળતા જોયું કે વર્લ્ડની જેટલી બી બેંકો છે એની અંદર આપણે અત્યારના સેકન્ડ નંબરનું રિઝર્વમાં ગોલ્ડ આવી ગયું ઇન્સ્ટેડ ઓફ યુરો. કહેવાની વાત શું છે, જેમ આપણે આટલા વખતથી વાત કરીએ છીએ, છેલ્લા 2 કે 3 વર્ષમાં સેન્ટ્રલ બેંક કન્ટિન્યુઅસલી ડોલરની સાથે સાથે પોતાનું ડાયવર્સિફિકેશન કરવા માટે અધર કરન્સીની બદલે ગોલ્ડ બાય કરી રહ્યા છે. અને આ ટ્રેન્ડ ઉપર ને ઉપર જઈ રહ્યો છે અને સેકન્ડ નંબરનું રિઝર્વ ગોલ્ડ બની ગયું છે. અત્યારે આપણે જોઈએ કે ડી-ડોલરાઇઝેશન એટલે બી ઇફેક્ટ આવે છે કારણ કે અગર આપણે જોઈએ તો પહેલા જે અમેરિકા હતું એ સેફ હેવન તરીકે ગણાતું હતું. ઇટ્સ અ બિગ ડેડી. નોર્મલ માર્કેટના સિનારીઓમાં એને બિગ ડેડી કહેવામાં આવે છે. એમના વગર કશું જ હલતું નહોતું. પણ હવે અત્યારે તમે જુઓ તો એ કહે છે કે ઇઝરાયલે પોતાના શું મોટો અટેક કરેલું છે. એ મે બી પોલિટિકલ સ્ટેટમેન્ટ હોઈ શકે, પણ તમે જુઓ કઈ રીતના સ્ટેટમેન્ટ આવે છે. દે આર નોટ ઇન કંટ્રોલ. ઇન્ડિયા પાકિસ્તાન વોર વખતે બી આપણે જોયું, એ લોકોએ ટ્રમ્પે ટ્વીટ કરેલું કે મેં કીધું એટલે ઇન્ડિયાએ વાત કરી. વેરેઝ આપણે ઇન્ડિયાની ટીમ તરત જઈને કહે કે નહીં, ડીજીએમ ઓફ પાકિસ્તાન જોડે વાત થઈ અને કોઈના કહેવા પર અમે નથી કર્યું. કહેવાની વાત છે કે લોકોને યુએસથી પોતાનું ડોલર ડાયવર્સિફિકેશન બી કરવું પડશે. જે મોટા ઇન્વેસ્ટર છે, જે મોટા હેજ ફંડ છે, એકંદરે તમે જુઓ તો આ બધા જે ફેક્ટર છે એ ગોલ્ડના તેજીની તરફના ફેક્ટર છે. એટલે ગોલ્ડ ઓવરઓલ બહુ બુલિશ જ રહેશે અગર આપણે એકદમ અલ્ટ્રા લોંગ ટર્મની વાત કરીએ છીએ ને 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષની વાત આપણે કરીએ તો કે બહુ લિમિટેડ ઘટાડા આવવાના છે. અને જે બી એ ઘટાડા આવશે ને આપણા માટે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી હશે, બાઇંગ ઓપોર્ચ્યુનિટી હશે, કારણ કે આ ફેક્ટર્સ તરત જવાના નથી. જીઓપોલિટિકલ ટેન્શન આપણે જોઈ રહ્યા છે, રશિયા અને યુક્રેનથી ચાલુ થયું, આજે 4 વર્ષ થવા આવ્યા.
હજી બી એ કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે. ઇઝરાયલ અને તમે જે પેલા આપણે ગાઝાને જે આપણે જોયું એ સ્ટાર્ટ થયું એને બી 2 વર્ષ થવા આવ્યા. હવે ઈરાન જે એક ન્યુક્લિયર સ્ટેટ છે એની જોડે આ અટેક ચાલુ થયો છે. સો આ બધું તરત ને તરત નથી પતવાનું. તો જીઓપોલિટિકલ ટેન્શન ત્યાં રહેવાનું છે. સ્ટ્રક્ચરલી ડોલરથી ડાયવર્સિફિકેશન થઈને ડોલર ઓફલોડ થઈને પૈસા બહાર આવવાના છે. અલ્ટિમેટલી એની પાસે કોઈ ચોઇસ નથી બટ ટુ બાય ગોલ્ડ, બીકોઝ ક્રિપ્ટો અને જે બીજા બધા અસેટ ક્લાસ છે એ હજી એટલા રેકગ્નાઇઝ નથી જેટલા ગોલ્ડની અંદર લોકોનો ફેથ છે. સો ડી-ડોલરાઇઝેશન બી એને સપોર્ટ કરે છે. તમારું આ જે જીઓપોલિટિકલ ટેન્શન બી સપોર્ટ કરે છે. તમારા જે તમે આંકડાની વાત કરો, યુએસમાં જેટલા આંકડા અને જે ડેટા આવતા છે સીપીઆઈ કે જોબલેસ, એ બી હવે કંટ્રોલમાં આવતા. જોબલેસ વધારે ફાઇલ થયા છે ફર્સ્ટ વીક અને સેકન્ડ વીક. તો ઇન્ટરેસ્ટ રેટ ડાઉનવર્ડ સિનારીઓ બી ત્યાં બી ચાલુ થશે એ બી છે. તો આ બધા જ ફેક્ટર ગોલ્ડની અંદર તેજીની વાત કરે છે. પણ તમે નેક્સ્ટ વીકની વાત કરો તો બહુ ડિફિકલ્ટ રહેશે કેવું. તો અમે અહીંયાથી તો એમ જ કહીએ કે તમે વી એટ એબેન્સ ઓલવેઝ બિલીવ ઇન ડેરિવેટિવ્સ વેર તમારો સ્ટોપ લોસ બહુ લિમિટેડ છે અને તમે ઉપરમાં અનલિમિટેડ ગેઇન કરી શકો. તો તમે કોલ બાય કરી શકો ગોલ્ડનો, કાં તો તમે 92, 93, 94,000ના જે પુટ છે કરંટ મહિનાના એ વેચી શકો. એની આઈવી હજી બહુ જ સારી છે. 18ની આઈવી ચાલી રહી છે અપ્રોક્સિમેટલી ગોલ્ડની અંદર. એ જે સ્ક્યુ છે એ બી દેખાડી રહ્યો છે કે બહુ મંદી લાગશે નહીં. આ માર્કેટની અંદર કંઈ ને કંઈ વોલેટિલિટી આવ્યા કરશે. સો પુટ વેચીને તમે કરી શકો 92, 93, 94. અગર તમે માર્જિનમાં પર્સન્ટેજ તમે ગણો તો બી એ પર્સન્ટેજ વાઇઝ રિટર્ન ખૂબ જ સુપર આપી રહ્યું છે. અને એને પછી આપણને મંથ એન્ડ પર આપણે ડિસાઇડ કરી શકીએ કે એને આપણે રોલ કરવું છે કે નહીં, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ અ ફ્યુચર. કારણ કે ફ્યુચર એટલું એલિવેટેડ છે. આજે પહેલી વાર એમસીએક્સમાં 1 લાખનો ભાવ આપણે 10 ગ્રામ પર ટીક થતા આપણે જોયો. ઇટ્સ અ ગ્રેટ 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 લેવલ આપણે કહી શકીએ. આપણે અગર 3 વર્ષથી જ વાત કરીએ તો આજે ક્યાં આપણે 65,000 ને 70,000 જોતા હતા ને હવે 1 લાખ રૂપિયા છે. તમે ચાઇનામાં પ્રીમિયમ જો તો ચાઇનાનું જે પ્રીમિયમ છે એ $40 વાળું $20 આવી ગયું છે. એટલે મને એવું લાગે છે કે અહીંથી ફ્યુચર બાય કરવા કરતાં પુટ વેચીને જી. તમે કરો અને અગર કોલ બી કરો તો એ વધારે ઉચિત રહેશે. ઓકે, તો આપણે સોનાની કયા ફેક્ટર્સ ખાસ કરીને મજબૂતી આપી રહ્યા છે એની ડિટેલ વાત કરી. ભાવિકજી, તમે સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે સતત આ સપ્તાહ દરમિયાન સોનાની ચાલને ટ્રેક કરી રહ્યા હતા. આપની સાથે પણ આપણે ખાસ ડિટેલ ચર્ચા કરતા રહ્યા છે. પણ જે સપ્તાહના અંતે આ એક નવું જીઓપોલિટિકલ ટેન્શન્સ વધતું દેખાયું છે અને આ ઉપરાંત પણ આપણે જે સેન્ટ્રલ બેંકની બાઇંગ અને અહીંયાથી ઘણા બધા ફેક્ટર્સ આપણને ચિંતનભાઈએ પણ જે ચર્ચા કરી છે, આપના મતે ખાસ જે આ ઉછાળો મોટો અત્યારે આવતો આપણે જોઈ રહ્યા છે 1 લાખની ઉપરના સ્તર, આગળ સોનાને તમે ક્યાં જોઈ રહ્યા છો? કયા લેવલ્સ બની શકે અને સોના ઉપર આપનો આઉટલુક કેવો રહેશે? ગુડ મોર્નિંગ જર્નાજી. આપણે આ જીઓપોલિટિકલ કન્સર્ન્સ જે છે એને તને એકવાર સાઈડ રાખીને લાસ્ટ વીકમાં પણ આપણે જોઈએ તો સોનામાં બહુ મોટું કરેક્શન જોવા નથી મળી રહ્યું અને ધીમે ધીમે એક બેઝ બનાવી રહ્યો હતો તેજી માટેનું. કારણ કે આપણે મોંઘવારીના આંકડા સૌથી પહેલાં યુએસના જોઈએ તો ધાર્યા કરતાં ઓછા આવ્યા હતા. અનએમ્પ્લોયમેન્ટ જોઈએ તો એ પણ વધ્યા હતા. દેટ મીન્સ કે ત્યાં યુએસ ઇકોનોમી છે પાછું જે આપણે જોઈએ કે સોફ્ટ થઈ રહ્યો હતો અને મોંઘવારી ઘટી રહી હતી. દેટ મીન્સ કે એક્સપેક્ટેશન એ જ હતી કે આ વખતે મે બી ફેડ જે છે ફરીથી રેટ કટ કરી શકે છે. 50 બેઝિસ પોઈન્ટ્સ વર્ષના એન્ડ સુધીમાં થઈ શકે છે. એટલે ઓલરેડી આપણે જોયું હતું કે હિસ્ટોરિકલી જ્યારે પણ ફેડ રેટ કટના પાથ ઉપર જાય છે કે ઇનફેક્ટ એવો વિચાર પણ થાય છે ત્યારે આપણે સોનામાં તેજી જોવા મળે છે. પ્લસ આપણે વીકેન્ડમાં જોયું ને અત્યારના જોયું કે જે ઇઝરાયેલે ઈરાન પર અટેક કર્યો છે, ખાસ કરીને એ લોકોના ન્યુક્લિયર જે પ્રોગ્રામ્સ છે એના ઉપર એટેક કર્યો છે, ન્યુક્લિયર સાયન્ટિસ્ટ પર એટેક કર્યો છે અને ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ જે એમના ચીફ હતા એમને પણ માર્યા છે. અને આગળ જતાં એક્સપેક્ટેડ છે કે હવે અહીંયાથી ઈરાન જે છે રિટાલિએટ એટેક કરી શકે છે. અને આનું થોડું કશેક ને કશેક તો ઓલરેડી આપણને સૂઝ આવી ગઈ હતી કે જ્યાં યુએસએ જે નોન એસેન્શિયલ પર્સનલ્સ હતા ઈરાકમાં અને એમાં એમ્બેસીમાં એ લોકોને કાઢવાનું ચાલુ કર્યું હતું. એટલે ડિસ્પાઇટ આપણે કહી શકીએ કે યુએસનો અત્યારે ઇન્વોલ્વમેન્ટ નથી, બટ ફોક્સ ન્યૂઝના ઉપરથી એક ન્યૂઝ આવી રહ્યું છે કે યુએસને થોડું ખ્યાલ હતું એટલે જ એ લોકોએ ધીમે ધીમે એમના પર્સનલ નોન એસેન્શિયલ પર્સનલ્સ કાઢ્યા હતા. આ બધા ફેક્ટર્સ યસ ગોલ્ડ માટે બહુ જ સ્ટ્રોંગ છે. અહીંયાથી હવે મને લાગી નથી રહ્યું કે બહુ નીચે આવે કારણ કે ઓનગોઈંગ સિચ્યુએશન છે. હવે ઈરાન જો રિટાલિએટ કરે છે તો ડેફિનેટલી આ વોર ખેંચાવાની જ છે.
અને સેફ હેવન સ્ટેટસ તો કન્ટિન્યુઅસ છે, એટલે ઉપરનો જે શું ટાર્ગેટ છે એ કહેવું થોડું ડિફિકલ્ટ રહેશે. બટ જે મારા કલીગે પણ કીધું છે કે આઈ થિંક અહીંયાથી કોલ ઓપ્શન જે છે એ બહેતર રહેશે, કારણ કે એમાં આપણું જે સ્ટોપ લોસ હશે એ આપણને ખબર હશે થોડુંક પ્રીમિયમમાં, તો એ બેટર રહેશે. ઓવરઓલ ટેકનિકલી પણ જોઈએ તો આઈ થિંક 96,000 એક લોંગ ટર્મ ટ્રેન્ડ લાઇન બની રહી છે. જ્યાં સુધી 96,000ની નીચે નથી જતું ત્યાં સુધી મને નથી લાગતું કે ગોલ્ડમાં કોઈ પણ હિસાબે કરેક્શન આવી શકે છે. ઉપરનું લેવલ જે છે આઈ થિંક થોડુંક ગેસવર્ક જ છે, કારણ કે લાઈફ ટાઈમ હાઈ ઉપર જ આપણે ચાલી રહ્યા છે, બટ બી 1,02,000 સુધીનું પણ લેવલ જોવા મળી શકે છે. તો વોલેટિલિટી ખાસ કરીને આ વીક ને નેક્સ્ટ વીક જે છે એ વધવાની જ છે, કારણ કે જે ટેન્શન જે છે ઓનગોઈંગ છે. 96,000ની નીચે જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી જો કોઈની પણ લોંગ પોઝિશન હોય 96ના સ્ટોપ લોસથી બની રાખે છે. અને અહીંયાથી જો કોઈ નવું બાઇંગ કરવું હોય તો ડેફિનેટલી કોલ ઓપ્શન બાય કરી શકાય છે, બટ એમનું રિસ્ક જે છે એ થોડુંક એમનું પ્રીમિયમ જોઈને રાખી શકાય છે. નેક્સ્ટ વીકે મને લાગે છે કે કોઈ પણ કરેક્શન આવશે તો આઈ થિંક શેલો જ આવવાની છે. આ જીઓપોલિટિકલ કન્સર્ન્સથી અને જે મેં બીજા પણ કીધા ફેક્ટર્સ છે યુએસના જે છે એ બધાના લીધે દેખાઈ રહ્યા છે કે આગળ જતાં પણ સોનું જે છે એ કન્ટિન્યુઅલી હાઈ જ મળી શકે છે. ઓકે, તો આપણે સોનામાં આવતા સપ્તાહમાં ખાસી વોલેટિલિટી જોઈશું અને જીઓપોલિટિકલ ટેન્શન્સ આગળ લાંબો સમય સુધી આપણને રહેતા દેખાઈ શકે છે, તો સોનામાં આ તેજી આપણને આગળ વધતી દેખાઈ શકે છે. ભાવિકજી, ચાંદી પર આપનો શું વ્યૂ છે? જે રીતે ચિંતનજી અહીંયા આગળથી કહી રહ્યા હતા કે આ સ્થિતિની અંદર ચાંદી કરતાં સોનાનું પરફોર્મન્સ આપણને વધારે મજબૂતી આવતી આપણને ચાંદીની અંદર દેખાશે. સેફ હેવન બાઇંગ સોનામાં વધારે થશે ઇન કમ્પેરિઝન ટુ ચાંદી. આપનો કઈ રીતનો વ્યૂ છે? યસ, ડેફિનેટલી, કારણ કે સેફ હેવન એઝ અ સ્ટેટસ આપણે જોઈએ તો આની પહેલાં ડોલર હતું અને ગોલ્ડ હતું. હવે બિકોઝ ઓફ ડી-ડોલરાઇઝેશન હવે એક જ સેફ હેવન સ્ટેટસ રહી છે બધી કોમોડિટીઝમાં, અને એ છે સોનું. અને એટલે જ આપણે જોયું કે જ્યારે આ જીઓપોલિટિકલ ટેન્શન એસ્કેલેટ થયું, ખાસ કરીને ઇઝરાયલે ઈરાન પર એટેક કર્યું, ત્યારે સોનામાં આપણને તેજી જોવા મળી, ના ચાંદીમાં. ચાંદી એની પહેલાં 2 વાર આપણને આઉટપરફોર્મ કર્યું હતું ગોલ્ડમાં, અને એ ત્યારે હતું કે જ્યારે યુએસ અને ચાઇનાનું ટ્રેડ ટોક હતું એ સ્ટાર્ટ થયું હતું અને 90 ડેઝનું પોઝ થયું હતું. ત્યારે આપણે જોયું હતું કે ગોલ્ડ સિલ્વર રેશિયો 100થી પાછો નીચે આવ્યો હતો, અને આ વખતે ફરીથી લાસ્ટ વીક ને આ વીકમાં આપણે જોયું કે જે લોકોનું ટ્રેડ ટોક હતું એ પોઝિટિવ ચાલી રહ્યું હતું, એટલે ફરીથી જે ચાંદી છે આઉટપરફોર્મ કરી હતી, કારણ કે ચાંદી એઝ અ બ્રોડ બેઝ કોમોડિટી છે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે, ડિમાન્ડની વધારે, એટલે ગ્લોબલ ઇકોનોમી જો એક્સપાન્ડ થતી હોય તો ચાંદીની ડિમાન્ડ વધી શકે છે અને એના પ્રાઇસ આઉટપરફોર્મ કરી શકે છે. હાલ અત્યારે જીઓપોલિટિકલ કન્સર્ન્સના લીધે એવું લાગી રહ્યું છે કે પાછું જે ટ્રેડ ટેરિફના ન્યૂઝ છે એ બધા બેકગ્રાઉન્ડમાં જતું રહ્યું છે, ફોરફ્રન્ટ પર આ આવે છે, અને આનું ખાસ કરીને સોના ઉપર વધારે ફાયદો થશે, ના કરીને ચાંદી ઉપર. ચાંદીમાં ઓલરેડી આપણે એક સારી એવી મૂવ પણ જોઈ, એટલે ટેકનિકલી પણ એક થોડુંક ઓવરબોટ થઈ રહ્યું છે. અને આગળ જતાં મને લાગે છે કે નેક્સ્ટ વીકે જો જીઓપોલિટિકલ કન્સર્ન્સ છે એ રહેવાનું છે, ફ્રન્ટ ઉપર રહેવાનું છે, તો ચાંદી જે છે એ ડેફિનેટલી અંડર પરફોર્મ કરશે. હાલ અત્યારે ચાંદી થોડી તેજી એટલે જ છે કારણ કે સોનામાં વધારે તેજી છે, બટ મને લાગી રહ્યું છે કે નેક્સ્ટ વીક જે છે એ ચાંદી કરતાં સોનું વધારે પ્રેફરેબલ બેટ રહેશે, એમાં આપણને વધારે તેજી જોવા મળશે. ચાંદી થોડુંક એક્ઝોસ્ટે થઈ જાય એવું લાગી રહ્યું છે. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે નેક્સ્ટ વીક મે બી 1,02,000 સુધીનું પણ એક ડાઉનસાઇડ કરેક્શન આવી શકે છે. 1,02,000ની આસપાસ આવે છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે, કારણ કે હજી પણ આઉટલુક પોઝિટિવ જ દેખાઈ રહ્યું છે. ઓકે, તો આપણા બંને નિષ્ણાતોનું કહ્યું છે કે આવતા સપ્તાહની અંદર સોનું ચાંદી કરતાં વધારે આપણને મજબૂતી દર્શાવી શકે છે અને ત્યાં વધારે બાઇંગ થતું આપણને દેખાઈ શકે છે. ચિંતનજી, ચાંદી પર તમારો કઈ રીતનો વ્યૂ છે? મને લાગે છે ચાંદી અને ગોલ્ડ બેવ અગર નેક્સ્ટ વીકની અગર આપણે વાત કરીએ ને એમ કહીએ કે અહીંયાથી એસ્કેલેટ નહીં થાય અગર ટ્રેડ ટેન્શન, તો મને લાગે છે કે અહીંથી કરેક્શન આવી શકે છે, અને ટ્રેડ ટેન્શન વધશે તો બી ગોલ્ડ જેટલું વધશે એટલું ચાંદી નહીં વધી શકે. તો મને એવું લાગે છે કે આ જે લેવલ છે અહીંયા 1,06,000, 1,07,000, અહીંથી ઉપર જશે તો બી એની સ્ટ્રેન્થ એટલી નહીં હોય. આટલે જે સ્ટ્રેન્થથી ઉપર જે અત્યાર સુધી ગઈ એવી સ્ટ્રેન્થ તમને નહીં મળે. ચાંદીનો આપણે અગર પાસ્ટ ટ્રેક રેકોર્ડ બી જોયો છે તો એવી રીતે જ રહે, બહુ વખત સુધી સાઇડવેઝ થશે, પછી એક મેજર મુવમેન્ટ આપશે ને પછી પાછું એ સાઇડવેઝ થઈ જશે. સો અત્યારે મેજર મુવમેન્ટ આવી ગઈ છે. સો હવે મને લાગે છે ગોલ્ડને ફોલો કર્યા કરશે, અને આજે ગોલ્ડ અગર તેજીમાં જશે તો એ બી તેજીમાં જશે, પણ એટલી તેજીમાં નહીં જાય. તો રિસ્ક રિવોર્ડ રેશિયો જે અત્યારે છે ચાંદીમાં બાય તરફ નથી બની રહ્યો, પણ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ આ જે અત્યારના એટમોસ્ફિયર છે આજુબાજુનો,
આવા કોઈ બી ટાઈમ પર હું પ્રેશિયસ મેટલમાં સેલિંગ તો સલાહ નહીં આપી શકું. તો આની અંદર આપણે એમ કહી શકીએ કે વન્સ અગેન વી એટ એબેન્સ આપણે કહી શકીએ કે ઓપ્શનથી આપણે આની અંદર કામ કરી શકીએ. તો આપણે આમાં કરી શકીએ કે 90,000નું પુટ કે 92,000નું પુટ તમે વેચી શકો ચાંદીમાં બી, પણ ફ્યુચર લોંગ કરવાની સલાહ હું નહીં આપું. હવે ક્રૂડ અંગેની આપણે વાત કરવાના છે. આપણી સાથે એબાન્સ હોલ્ડિંગ્સના ચિંતન મહેતા અને ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયેલા છે. ચિંતનજી, ક્રૂડમાં આપણે આ સપ્તાહની અંદર ખાસી બધી મુવમેન્ટ આવતી જોઈ, એમને વધારે મજબૂતી તરફ જ હતી, પરંતુ છેલ્લા દિવસે, સપ્તાહના છેલ્લા દિવસે જે ઉછાળો આપણે અહીંયા આગળથી આવતા જોયો છે, લગભગ 7-8% જેવી મજબૂતી બ્રેન્ટની અંદર આવી ગઈ અને આપણે જો વાત કરીએ તો $75 નજીક કિંમતો પહોંચવાના પ્રયાસ બ્રેન્ટની અંદર થતા દેખાઈ રહ્યા છે. તો આ સપ્તાહમાં આપણે જોયું હતું કે એક EIAનો રિપોર્ટ હતો જેમાં એક ડિમાન્ડ ઓછી હોવાની વાત હતી અને હવે જે આપણે જે હુમલાની વાત કરી રહ્યા છે, ઇઝરાયલના ઈરાન પર હુમલાની, તે એને જોતા આખો સપ્લાયના ઉપર આપણે હવે આવી ગયા છે અને બહુ જ મોટો ઉછાળો અહીંયા આગળથી આવ્યો છે. તો ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ક્રૂડ પર આપનો આઉટલુક કેવો રહેશે? જણાવેન, ડિમાન્ડ ઓછી હતી બિકોઝ ટેરિફ વોર ચાલી રહ્યા હતા અને અનસર્ટેનિટી હતી. ચાઇના અને યુએસએ જે ટ્રુસ જેવું કર્યું કે જ્યારે ટેરિફ એ લોકોએ 55% ને 10% પર લાવ્યા અને રેર અર્થ મિનરલ આપવાનું કીધું, તો વર્લ્ડ ટુવર્ડ્સ નોર્મલિટી જતું હતું. તો ડિમાન્ડનું તો પાછું જે એસ્ટિમેશન જે આવશે એ પાછું રિવાઇવ થઈને બેટર આવી જશે. અને સપ્લાય સાઈડે તમે જેમ કીધું, સપ્લાય સાઈડ અત્યારે વધારે કન્સ્ટ્રેન્ટફુલ છે. તો ત્યારે જ્યારે ક્રૂડ નીચે જતું હતું ત્યારે સપ્લાય ઓપેકે શું કીધેલું કે એ સપ્લાય વધારી દેશે, 4,50,000 બેરલ એ જુલાઈમાં વધારી દેશે. પણ તમે અગર જોયું હોય તો મે મહિનામાં એ ખાલી 1.5 લાખ બેરલથી જ એનો સપ્લાય વધારી શક્યો હતો. એટલે એમણે કીધું કે સપ્લાય વધારી દેશે, વધાર્યો બી, પણ એટલા એક્સટેન્ટથી નહીં વધારી શક્યા જેટલા એ કહેતા હતા. સેકન્ડ, તમે અગર જુઓ તો ઓપેકનું બહુ મોટો પાર્ટ છે ઈરાન. હવે અગર ઈરાન અને જો અહીંયા ઇઝરાયલની વચમાં જીઓપોલિટિકલ ટેન્શન ચાલુ છે તો હજી બી એનું એક્સપોર્ટ અને સપ્લાયમાં ક્વેશ્ચન માર્ક ઊભો થશે. એટલે આની અંદર જ્યાં સુધીના મિડલ ઇસ્ટની અંદર જીઓપોલિટિકલ ટેન્શન એકદમ શાંત નથી થતા અને ક્રૂડ જ્યાં સુધી જે WTI ક્રૂડ જે છે એ અગર $80 ઉપર નથી જતું ત્યાં સુધી મને લાગે છે કે આ બાય ઓન ડિપ્સનો જ માહોલ છે. આજે આટલું વધી ગયું એટલે ડેફિનેટલી થોડું કુલ ઓફ આવી શકે છે, પણ જ્યારે તમને લેવલ મળે, જ્યારે તમને પાછું 68-65 ના લેવલ મળે તો બાય ઓન ડિપ્સથી જ મેથડ રાખીને ચાલવી જોઈએ. આ ખૂબ જ સારું હેજ છે અગર તમારો કોઈ બીજા અસેટ ક્લાસમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય, ઇક્વિટી છે કે તમારું રિયલ એસ્ટેટ કે જે બી કાંઈ તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય, તો ક્રૂડ અને ગોલ્ડ બાય એક ખૂબ જ સારું હેજ છે. વી એટ એબેન્સ ઓલવેઝ બી લિવ ઇન ક્રોસ હોલ્ડિંગ ઓફ ધી અસેટ ક્લાસ, જ્યાં એકબીજાને નેચરલ હેજની પોઝિશન આપે. સો હવે પુટ તમે અત્યારના 6,000નું પુટ બી વેચી શકો છો અને કોઈ અગર સમજો જેનું રિસ્ક એપેટાઇટ ખૂબ સારું છે ને M2M બી એને બેર કરે તો કરંટ લેવલ પર બી ક્રૂડ બાય કરીને $80 તરફ એ બાય કરી શકે છે ક્રૂડ. જી, અને હવે આપણી સાથે ચર્ચામાં एनर्जी एक्सपर्ट नरेंद्र तनेजा પણ જોડાઈ ગયા છે. नरेंद्र जी, CNBC बाजार पर आपका भी स्वागत है. थैंक यू. क्रूड में ये एक हमने बहुत बड़ा उछाल आते हुए देखा है. मेन रीज़न जो हम देख पा रहे हैं, ईरान पे हमला, आप किस तरीके से देख रहे हैं? अब ये एक शुरुआत हुई है, अब रिटाइलेशन भी होगा, तो क्रूड के लिए क्या मायने रखता है ये जो बढ़ता हुआ जियोपॉलिटिकल टेंशन है? आप कैसे देख रहे हैं? देखिए, मध्य पूर्व जो पूरा इलाका है, मिडिल ईस्ट जिसको बोलते हैं, जहाँ पे ईरान और इजराइल दोनों वहीं पे स्थापित हैं, वहाँ पे इस तरह का मिलिट्री टेंशन होना और इजराइल का ईरान पे हमला करना, जाहिर है कि ईरान इसका कहीं ना कहीं जो है रिटेलिएट करेगा. अब वो रिटेलिएशन क्या होता है, क्या वो मिलिट्री इंस्टॉलेशन जो है उन पे होता है, क्या वो अमरीकी जो मिलिट्री ठिकाने हैं उन पे भी होता है, या वो तेल और गैस के जो ठिकाने हैं जहाँ पे अमरीकी निवेश है या पश्चिम का निवेश है, क्या उन पे भी होता है, ये अभी देखने वाली बात होगी. लेकिन इतना जरूर तय है कि ये अभी जैसे इजराइल ने कहा है, ये भी हमले जारी रहेंगे और इजराइल जो है कहीं ना कहीं, ईरान कहीं ना कहीं रिटेलिएट उसको करेगा. क्या अगर उसमें अमरीकी ठिकानों पर उसने हमला किया तो फिर बात बढ़ जाएगी. और साथ में हमको ये भी देखना पड़ेगा, स्ट्रेट ऑफ हॉर्मुज जहाँ से दुनिया का सबसे ज्यादा तेल का निर्यात होता है, चाहे वो कुवैत का हो, इराक का हो, चाहे वो सऊदी अरब का हो, क्या वहां पे उसको
ईरान जो है क्या बंद कर सकता है, क्या उसको जो है अपना जहाज भेज के या बारूद बिछा करके पूरी स्टेट को बंद कर देता है, तो उससे तो फिर एक्सपोर्ट जो है पूरी दुनिया का एकदम हिल जाएगा और कीमतों में ऐसा उछाल आएगा जो हाल फिलहाल देखने को नहीं मिला है। लेकिन अभी देखना होगा क्या होता है, क्या ईरान जो है जवाब देता है या नहीं देता, देता है तो किस तरीके का देता है, उसका इंतजार करना पड़ेगा। लेकिन इतना जरूर है कि जो आज की जो हकीकत है उससे ऐसा लगता है कि वहां पे जो है ये तूफान अभी थमने वाला नहीं है। ईरान कहीं ना कहीं उसका बदला लेगा। वो ड्रोन से अटैक करता है, क्या ऑयल टैंकर्स पे हमला करता है, या ऑयल फील्ड पे हमला करता है, या गैस फील्ड पे हमला करता है, या मिलिट्री इंस्टॉलेशन पे हमला करता है, कैसे करता है वो अभी देखना पड़ेगा। और साथ में इजराइल जो है जो अपनी कार्रवाई है वो कितने दिन उसको आगे लेकर के जाता है। तो बहुत सारे अभी प्रश्न चिन्ह हैं, जब तक इनका उत्तर नहीं मिलता है स्पष्ट कहना मुश्किल है। लेकिन इतना जरूर है कि जो तेल का बाजार है वो इस तरह की अनसर्टेनिटी को पसंद नहीं करता। जब भी ऐसा जियोपॉलिटिकल अनसर्टेनिटी आती है तो उसका रिएक्शन पैनिक रिएक्शन होता है, जो आपने अभी तक देखा है। अगर एस्केलेशन होता है, ये बात आगे बढ़ती है, तो वो कीमतों में दिखाई देगा। तो सर कितनी कीमतें कितनी बढ़ सकती है ये एस्केलेशन अगर हो जाता है तो? देखिए, तेल का बाजार जियोपॉलिटिक्स को बहुत बारीकी और बड़ी अच्छी तरह समझता है। अगर एस्केलेशन जो है सीरियस होता है और ईरान अमरीकी ठिकाने जो है उन पे हमला करता है, अगर वो इजराइल पे हमला करता है वो एक अलग बात है। अगर वो अमरीकी ठिकाने जो चाहे वो फौजी हों चाहे तेल और गैस के हों, अगर उन पे हमला करता है तो फिर तो तेल की कीमत बहुत ऊपर जाएंगी और बात बहुत आगे बढ़ जाएगी। क्योंकि जैसे आपको पता है जो तमाम तेल की कंपनियां हैं जो इराक में ऑपरेट करती हैं, आबू धाबी में ऑपरेट करती हैं, कतार में ऑपरेट करती हैं, वो अमरीकी कंपनियां भी बहुत सारी हैं। उनका बिलियंस ऑफ डॉलर का इन्वेस्टमेंट है। क्या ईरान उनको निशाना बनाता है, या जो ऑयल टैंकर का मूवमेंट है जिसमें तमाम टैंकर वेस्ट के भी होते हैं उनको निशाना बनाता है? ये अभी सारा कुछ ऐसा है जिसका जवाब अभी नहीं मिला है। लेकिन इतना जरूर है जो आज जो स्थिति विस्फोटक, बहुत ही खतरनाक, और अगर जो है ये बात आगे बढ़ती है और ये इसमें तेल और गैस के ठिकाने आ जाते हैं, ये स्ट्रेट ऑफ हॉर्मुज को बंद कर देता है ईरान, फिर तेल की कीमत कहीं भी जा सकती है। अभी मैं कोई इस पे स्पेकुलेट नहीं करना चाहूंगा, लेकिन इतना जरूर है कि अगर जो है स्ट्रेट ऑफ हॉर्मुज को बंद करता है फिर तेल की कीमत जबरदस्त उछाल आएगा, और ऐसा उछाल जिसके लिए दुनिया की जो अर्थव्यवस्था तैयार नहीं है, ना भारत की अर्थव्यवस्था तैयार है। लेकिन जैसे मैंने कहा कि अभी मैं कोई नंबर नहीं देना चाहता, अभी थोड़ा इंतजार करना चाहता हूँ कि देखें किस दिशा में बात जाती है। इट्स अ बिट टू अर्ली। जी नरेंद्र जी, आपका बहुत बहुत धन्यवाद हमारे साथ જોડને के लिए। ભાવિક जी, આપનો પણ એક ક્વિક વ્યૂ આ ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ જીઓપોલિટિકલ ટેન્શન્સની વચ્ચે? યસ, ડેફિનેટલી જેમ બી જેણે કીધું છે કે મને અહીંયાથી હવે કોઈ હમણાં શોર્ટ તો દેખાતું નથી। જીઓપોલિટિકલ ટેન્શન જ્યાં સુધી અનસર્ટનિટી રહેવાની છે ત્યાં સુધી ત્રીજી જ રહેવાની છે। અને ઇમિડિયેટ આઈ થિંક નેક્સ્ટ વીકનો ટાર્ગેટ આપણે જોઈએ તો એક લાંબી ટ્રેન્ડ લાઇન જોઈએ છે જેનું રેઝિસ્ટન્સ આવી રહ્યું છે 6500। મને લાગે છે કે નેક્સ્ટ વીક 6500 સુધી આપણને લેવલ જોવા મળી શકે છે। જી ભાવિકજી, અને ત્યારે જ ભાવિકજી આપનો અને ચિંતનજી આપનો પણ આભાર અમારી સાથે આ જોડાવા બદલ અને ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ કે જ્યાં આપણે નોન એગ્રી કોમોડિટીઝમાં ખાસ કરીને સોનું, ચાંદી અને ક્રૂડમાં મોટા ઉછાળા જોયા છે। ત્યારે મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર। નમસ્કાર।